અને અમે વાત સાંભળી એમને હમણાં ભાઈ કહેતા હતા એ કે અમારે પહેલા નાની મૂર્તિ હતી ના અત્યારે વધે છે. ખરેખર હનુમાનજી તો વધે જ છે 100%. અમારે અહીંયા 3 મૂર્તિ એવી છે, 3 જગ્યાએ એવા મંદિર છે. એક તો મારા ખેતરના શેઠે છે, વર્ષો પુરાણી રાજાશાહી વખતની. અને કોકને સપનામાં આવ્યા ને કીધું કે આમાં માયા છે. એ માયાની ખબર પડે એટલે કોઈ દિવસ જાય નહીં, કોઈ ભાગ પડાવે આપણે આખે આખું બધાને આખું જ ખાઈ જવું છે. પછી ગળે રેને ઉલટ્યું કરે રાતે જ્યાં ખોદવા 4-5 જણા જે સવારે 7 ફૂટ ખોદ્યું ને પછી બાપુ ભડાકો થયો ને પછી જે ભાગ્યા જોડા પડ્યા રહ્યા અહીંયા. અમારે એવા હનુમાનજી છે. એ બાપુ મૂર્તિ નાની હોય છે અત્યારે મારા જેવડી છે. કોક વાર આવો અહીંયા હું તમને દર્શન કરાવું. મારા ખેતરના શેઠે છે. કહેવાનો મારો મિનિંગ હનુમાનજી બાપુ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા બાપુ માં ભગવતી સીતાજીએ એને અજર અમરનું વરદાન આપ્યું છે. કારણ કે સતયુગ પૂરો થયો ને કળિયુગ આવ્યો ને, તો કળિયુગ ને આડા હનુમાનજી ઉભા રહ્યા કે કળિયુગ ને હું આવવા ન દઉં. ભોળાનાથે કીધું એ કે હનુમાનજી વિધિના લેખમાં તમે માથું મારો માં. એ કે નહીં, કળિયુગ ને જો આવે ને તો મારા રામનું કોઈ નામ ન લે, કળિયુગ નથી આવવા દેવું. ભોળાનાથે બહુ સમજાવ્યા કે નહીં, તમારું અપમાન થઈ જાય, તમે વ્યા જાઓ કે હું કળિયુગ ને નહીં આવવા દઉં. અને પછી ભોળાનાથે કીધું કે હનુમાન તારી જે ભક્તિ કરે ને એને કોઈ દી તકલીફ નહીં થાય, હું બાકી કળિયુગ ને આવવા દે વિધિના વિધાન છે. અને આજે બાપુ હનુમાનજીની જે ભક્તિ કરે ને એને વાંધો નથી આવતો. આ તમે ત્યાં તમારા બજરંગ યુવક મંડળ છે ને એને આપણી ગેરંટી કોઈ દી. અને અમે હનુમાનને ભલામણ કરશું કે આવડામનું ધ્યાન રાખજો. આ 100%ની વાત છે બાપુ. આ એની ઉપાસના છે. હમણાં ઓલી દીકરી એવડી દીકરી હતી ગાતી હતી ને આપણે બધા સામું થાકી રહ્યા હતા ને. આપણે આવડા ઢાંઢા થયા તો આપણને એક હનુમાન ચાલીસા ન આવડે, કઠણાઈ ન કહેવાય. અને તમને એટલું બધું લાગતું કે એટલું બધું હેલું છે. તમારું ગામ છે ને અહીંયા આવીને કે આમાં જયા બોલાવો તો તમને ખબર પડે કેટલું અઘરું છે. લોહીના ધબકારા વધી જાય એવડી એક આ દીકરી કેવડી છે. ધન્યવાદ ન દેવાય. આટલા જણા હોય છે બાપુ મોઢું ફાડવું એટલે. અમે તો જો કે નાક કાન ઘેરે મૂકીને જ આવી છે. અમારે તો કાંઈ છે જ નહીં. અમારે તો મજાનો. અને અમારે તો મારો તો એક જ હિસાબ છે કે હું તો અમુકના મા બાપને બાપુ જે દુઃખી થાય છે, અમુક દીકરીઓ દુઃખી થાય છે, એ જોવું છું ને એક આપણો આત્મો કકડે છે. એટલે એ તો ખાલી આપણે જાહેરાત કરી, બાકી હું દુનિયાને શું સુધારું. બાકી તો હરોફરો મોજ કરો, ભગવાન આપ્યો ખાઓ પીવો વાપરો. આપણા ગરડાને સારા લુગડા નથી જીડ્યા, થીગડા ઉપર થીગડા મારતા હતા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં માથા વ્યા છે એવડા પાકા હોય. તમે જોવો તો ખરા આ ભણતર તો જોવો તમે. અમારે તો ટાબરિયા દીકરા છે ને એ પહેરે ને પછી હું એમને કહું આવાજ એમ પહેરતા હતા, ખબર નહોતી આવું ટાણું આવશે ને કે એમ હાઈસવા હોત તો એમ અત્યારે પહેર જ તારી હારે. અરે માથામાં તમે જોવો ને તો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યા હોય એવા ભૂંડા વરવા લાગે આપણને. એમ થાય જોવો તો ખરા ફેશને દી ઉઠાડ્યું આવું હોય. સોટલા બોલો જણ સોટલા લે આમ ઠેઠ કેડ સુધી લટકતા હોય પાછા આમ હાલે આમ તમે જોતા પડે ઘરે તમારો ભલો થાય જાણે સિંહ મારીને આવ્યો હોય એ માર્યો આવતો હોય. અરે સંસ્કૃતિ બાબુ બતાવી દીધી રામ. જીવન મળ્યું છે અનમોલ. 5 તત્વનો દેહ છે. મહાપુરુષો કહે છે 5 તત્વની આપણને ખબર ન પડે તો બાબુ આપણો ફેરો ખોટો વયો જાય. મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમારે અને મારે, તમારો ને મારો આ દુનિયામાં જન્મ થાય ને, જન્મ થયા પહેલા માએ બધી તૈયારી કરી રાખી હોય. માએ ગોદડા ખોયા આન તેન બધું જે એને ખબર જ હોય મને ભગવાન દીકરો દીકરી આપશે એના માટેની તમામ તૈયારી માએ કરી રાખી હોય. અને આ દુનિયામાં તમે આવો ને 60-80 100 વર્ષ જીવો ને પછી મરી જાઓ ને તેથી દુનિયાએ બધું તૈયાર જ રાખ્યું હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા તૈયાર હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. હવે પહેલી ને છેલ્લી બે તૈયારી છતાં એટલી નહીં કરી રાખી હોય. વચ્ચે થોડીક ખબર પડે ને, થોડુંક આમ ભણે ગણે એટલે તમે મારા બાપ ખડી ગેઠા બે જાઓ અમારી કેસેટ કપાઈ જાય. પૈસા હું ભેગા કરી દઈ તમ તાર હમણાં. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે.
તમને ને મને અવતાર મળ્યો છે ને જો બાપુ હાવ ફોગટ વ્યો જાય. મહાપુરુષો કહે છે બોલે ઈ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. અમે તાર રોડા ગાડીઓ લઈને નીકળીને હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, પાવાગઢ વાળા કે દ્વારિકા જવું. આ પણ સાચું ચા છે તારા બધા હળિયા સીડ્યા છે. જે રોડે જાઓ ને અહીંયા જય મારી અંબે જય મારી અંબે, આમ જતા હોય તો કે જય ગિરનારી જય ગિરનારી, આમ જતા હોય તો કે જય રણછોડ જય મને એમ થાય કે આ છે શું એ નથી સમજાતું. અમે તો ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈબંધો ફરવા ગયા હતા. એક રૂમમાં બેઠા હતા ને બાપુ એક બેઠા હતા અને નાનો એવો હિંડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અંદર ગયા, અમે કોઈ કહીશે જોવાનું, અમે અંદર ગયા બાપુ બેઠા હતા ને હિંડોળો બેઠો હતો. આવો 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 કે બેસી જાઓ. અમે બધા બેઠા, અમે ચા બા પાઈશીએ. અમે બધા બેઠા ને પછી કે 100 રૂપિયા લાવો. શીના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા દ્વારિકા વ્યૂ આવ્યો, આ કઈ છે નહીં, અહીંયા તમે આંટો મારવા આવ્યા, કાનુડો તમારી ભેગો છે અહીંયા. આવીને આવી દુકાનું છે, માને ને બાપને જરૂર હોય ને તો આપજો. હું તો ખટારો લઈને આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે નહીં. આપણી જે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે, 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહરની આકલવું પડે, મફત ખાઓ પીઓ મોજ કરો. આ ખબર પડે છે આપણને કેવું ભજન છે? વાડ વગરનું ખેતર, હુવાન ટાણું હોય ને 2 બસો આવે. બોલો, આપણું બૈરું નો રાંધીને ખવડાવે, એ આપણા સાધુ રાતે ખવડાવે. આપણે રાતે થોડાક મોડા ગયા હોય તો આપણું બૈરું નો ખખલાવે. હોટલું નહોતી આવી, ઈ સિંગડાળિયા પીડા ખાઈને હોઈ જાઓ. કોઈ રાંધી નથી થતું. આ સાધુ બાપુ આ તમને મને ખવડાવે છે. આ ભજનની હજી આપણને ખબર જ નથી. રામ એવા બુદ્ધિના ગાળિયા થયા. મને તો એમ થાય ભગવાન જેમ આપતો ગયો ને એમ દુનિયા બગડતી ગઈ. એક આમ ભાઈ દિવાલમાં ખીલી ખોડતો ઊંથી માથું દિવાલ કોઈ નાણિયું કરે, હથોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે ઊંથિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે શું કે કે ખીલિયું જો ને કે ઊંથિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જોઈએ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડીને લઈ કે આ અણી તો આઈને પાસેથી, હું તો અહીંયા મથતો હતો. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું, ત્યાં સમાધાન થતું તું ન કરી. ક્યાં આવા બુદ્ધિના ગાળિયા થયા છે. હું હોય તો જ હાલે. ગંગા સતીએ બાપુ વાણીમાં કીધું કે હું અને મારું આ 2 મનનું કારણ છે. આ 2 જો વાત પતી જાય ને જિંદગીમાં કઈ છે જ નહીં. માણસ જન્મે ને 1.5-2 કિલો કે 2 કિલો જ હોય. 60-80-100 વર્ષ જીવે પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને હળગી ગયા પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કઈ છે નહીં. વાતમાં હિલોળા કરો ને ભલામણા. પાછા એ અમુક તો એમ કે અમે ચોખ્ખું ઘી લાવીને ભક્તિ આમ કરવી છે ને આવું આસન જોઈને આવું આ સારા મેલી અગરબત્તી. હવે કપડાય નહોતા પહેર્યા, તું શું સારા ચોખ્ખા ઘીના દીવા કરતો હતો? તારી આ દુનિયામાં માથાના વાળ જેટલી સંપત્તિ નથી, હજી ખબર જ નથી. આપણે છે ને આ સંપત્તિના ચોકીદાર છીએ, માલિક કોઈ નથી. માલિકના વેમમાં રહેતા નહીં. ચોકીદાર જેમ ગઈઢો થાય ને પછી રિટાયર થાય ને બીજો આવે ને, એમાં આપણે રિટાયર થઈને છોકરા આવે, એ રિટાયર થઈને એના છોકરા આવે. માલિક બાલિક કોઈ નથી. ચોકીદાર છે આખી દુનિયા. બધા બાયું ચડાવે. લ્યો કોની આગળ વાત કરવી? હું દરબાર, હું પટાલ, હું કોળી, હું ભરવાડ. આપણે બધાને હાથ જોડી હા તમારી વાત સાચી. બાજવા બી મેળ ક્યાં પડે એવું છે. હું તો એક જ વાત કરું, 18 વણમાંથી બોલાવો ને એક હોડીમાં બેહારો એક હોડીમાં અને હોડી વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પેલા મરો ને પછી દરબાર હોય તો મંડી જાય કાઢો ને મરશું કે હમણે. એકતાની જરૂર છે ભલામણા. એક થઈ જાઓ. અરે હું તો એમ કહું ભલામણા કોઈક ઝૂંપડામાં નાના માણસો રહેતા હોય એને કોઈક મદદરૂપ થાવ. એક તમે ગરીબ માણસ હોય એને બાપુ કંઈક આપો ને. તમે કાજુ બદામથી ધરાઈ ગયા છો, બાકી લુગડા વગરના છોકરા છે ને એને પાર્લેની ખબર નથી. પાર્લે કેવું હોય.